વેરાવળના એડવોકેટ રામભાઈ ડી મુછાળ આરડી મુછાળ દ્વારા પોરબંદરના બળેજ ગામના રબારી લખમણ દેવરાજ ઉલવાને અકસ્માત કેસમાં નિર્દોષ છોડાવેલ છે. વેરાવળ કોર્ટમાં અકસ્માતનો કેસ ચાલેલો, એમાં રબારી લખમણભાઈ દેવરાજભાઈ પોરબંદરવાળાને નિર્દોષ જાહેર કરે છે. આ કેસની વિગતો આપતા રામભાઈ ડી મુછાળ જણાવે કે તારીખ 3/11/2024 રાત્રિના 1 વાગ્યા આસપાસ જૂનાગઢ સોમનાથ નેશનલ હાઈવે તાલાળા ચોકડી ઓવરબ્રિજ પર પોતાના કબજાનો ટ્રક જેના નંબર રજિસ્ટર GJ25U4268 વાળો ટ્રક ડ્રાઈવરે બેફિકરાઈથી ચલાવી બે માનવીય જિંદગી સાથે અથડાતા ગંભીર ઇજાઓ થયેલ અને મોત નિપજાવેલ, જેમાં IPC કલમ 304 અ 279 337 338 તથા MV એક્ટની કલમ 170 184 મુજબ ગુનો કરેલ, જેમાં આરોપી રબારી લખમણભાઈ દેવરાજભાઈ ઉલવા પોતાનો બચાવ તરીકે રામભાઈ ડી મુછાળ આરડી મુછાળને રાખેલ હોય, જેમણે આરોપીને નિર્દોષ છોડાવતા પોરબંદર રબારી સમાજના મિત્રો દ્વારા આરડી મુછાળ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનેલો. બ્યુરો રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ. એડવોકેટ વેરાવળ ગીર સોમનાથથી મારા અસીલ લક્ષ્મણભાઈ દેવરાજભાઈ ઉલવા ભુવાકેડા નેસ પોરબંદર બળેજ ગામના વતની હોય અને એમના દ્વારા અકસ્માત થયેલું અને અકસ્માતમાં ભોગ બનનાર સામેવાળા બે વ્યક્તિઓના મરણ થયેલા અને કાયદેસરના લક્ષ્મણભાઈ ઉપર કેસ થયેલો અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ગયેલો હોય, જેમાં ફાસ્ટ ટ્રેકમાં લક્ષ્મણભાઈએ મને વકીલ તરીકે રાખતા લક્ષ્મણભાઈને નિર્દોષ છોડાવેલ. આથી એમના પરિવાર વતી તેમજ એમના મિત્રો વતી ખૂબ ખૂબ બધાઈ મળેલી અને એમના પરિવાર વતી ફૂલહારથી મારું સન્માન કરેલું અને સાથે સાથે લક્ષ્મણભાઈના મિત્રો દ્વારા પણ મને સન્માન અને શાલ ઓઢાડી અને સન્માન કરેલું હોય. આભાર.